સુરતના બારડોલી ધુલિયા ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। 11 થી વધુ ગોડાઉનોમાં આગ લાગી છે। તમામ ગોડાઉનો બળીને રાખ થયા છે। તમામ ગોડાઉનો પ્લાસ્ટિક અને ભંગાર બળીને ખાક થયું છે। પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે। આગના ગોટે ગોટા 2 કિલોમીટર સુધી દેખાયા હતા। સતત પાણીનો મારો ચાલુ રાખવામાં આવ્યો હતો તો આ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। 15 થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। સુરતના બારડોલીમાં ધુલિયા ચોકડી પાસે આ ભીષણ આગની ઘટના બની છે। ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। હાલ અત્યારે આગ બુઝાવવાની પ્રક્રિયા ચાલુ છે। આજ સવારે 2 વાગ્યા 2:30 વાગ્યાની અરસામાં આગ લાગેલી હતી, જેના અનુસંધાને બારડોલીની 4 ગાડીઓ ઘટના સ્થળે હતી। તેમજ આગની જ્વાળાઓની તીવ્રતા જોઈ અને આસપાસની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા ફાયર હેડક્વાર્ટરની ગાડીઓ ઘટના સ્થળે બોલાયેલી છે। હાલ જે ગોડાઉન છે હાલ અત્યારે એકદમ પાછળના ભાગે આગ છે, જેથી વોટર રિલે કરી અને અમે અત્યારે આગ બુઝાવવાની કોશિશ કરીએ છીએ અને 4 થી 5 ગોડાઉનમાં લાગી। તો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। બારડોલીમાં ધુલિયા ચોકડી પાસે આ ભીષણ આગની ઘટના સામે આવી છે। ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। 11 થી વધુ ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ચૂક્યા છે। સંદીપ, મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। 15 થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે। આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે। શું સ્થિતિ છે હાલની? જી ચોક્કસથી હાલ ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળ પર છે અને મહદઅંશે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। મહત્વનું છે કે વહેલી સવારે જે બારડોલી ધુલિયા ચોકડી નજીક ભંગારના ગોડાઉનો આવ્યા છે, તેમાં કોઈ કારણસર આગ લાગી હતી। આગ જોતામાં તમામ જે આસપાસની દુકાનો છે, એટલે કે ભંગારની ગોડાઉનો છે, તેની અંદર પ્રસરી હતી અને એક સાથે 10 જેટલી જે ગોડાઉન આવેલી છે તેમાં આગ પ્રસરી હતી અને તેને જ કારણે આગ ખૂબ જ વિકરાળ બની હતી। જોતામાં આગ એટલી વિકરાળ બની હતી કે ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ સ્થળ પર બોલાવવામાં આવી હતી। તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો। હાલ ફાયરની ટીમ ઘટના સ્થળે છે અને આગ પર મહદઅંશે કાબુ મેળવી લેવામાં આવ્યો છે। જી બિલકુલ। જી સંદીપ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।